રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે, ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ માટે માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી લેવામાં આવી રહી છે। ત્યારે હાલ જે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવમાં 2300 આસપાસ એક મણનો ભાવ મળી રહ્યો છે, જેને લઈ ધોરાજી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો છે। હાલ ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ રહી છે કે જે બજાર કરતાં પણ સારો ભાવ મળી રહ્યો હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ બજાર ભાવ કરતાં ઊંચો ભાવ મળી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે અને સરકાર દ્વારા આ પ્રકારના ભાવની ખરીદી કરવામાં આવે છે તે ખૂબ જ સારું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। તમારું નામ? પ્રવીણભાઈ। પ્રવીણ, શું લઈને આવ્યા? કેવી પરિસ્થિતિ છે? માંડવી લઈને આવ્યો હું। પરિસ્થિતિ સારી છે, અહીં વ્યવસ્થા સારી છે અને અહીં ટેકાના ભાવમાં સરકારથી ખરીદી છે, ત્યાં હું માંડવી લઈને આવ્યો છું। ભાવ કેટલો છે? ભાવ 1356। હાલ જે નુકસાન ખેતરમાં આવી છે, શું કહેશે બાબતે? નુકસાની તો હતી વધારે વરસાદના હિસાબે, મગફળીમાં બધી નુકસાની તો થઈ ગઈ ભાવને આપે અને સરકારશ્રીનો ભાવ સારો મળે છે, બજારમાં ઓછો ભાવ છે। તમારું નામ? મહેન્દ્ર બચુભાઈ લાખાણી, ગામ વાળોદર, તાલુકો ધોરાજી। શું લઈને આવ્યા દાદા? મગફળી ક્યાં લઈને આવ્યા છે? આ ટેકાના ભાવે સરકારે જે ખરીદી કરે ને એમાં શું ભાવ મળે છે? 1356 રૂપિયા કેવાક લાગે છે અત્યારે? ભાવ સારા છે, બજારમાં નીચા ભાવે વેચવી પડે છે, એના કરતાં ભાવ સારો છે। હાલ જે કમોસમ વરસાદ છે, કઈ નુકસાની? એટલે માંડવી થોડીક ડેમેજ થઈ છે, પણ લઈ લે છે, વાંધો નથી આવતો। તમારું નામ? મારું નામ ઉપેન્દ્રસિંહ ચાવડા। હું ગુજકો મહેસૂલ અને નાફેડ દ્વારા નિયુક્ત કરેલો હોવાથી અહીં ધોરાજી ખાતે EPMC ખાતે ખરીદી કરવા માટે આવેલ છું। અત્યારે મગફળીના સારામાં સારા એવા ભાવ મળી રહ્યા છે, 1356.60 પૈસા પ્રતિ મણે મળી રહ્યા છે અને મગફળી અત્યારે પ્રતિ હેક્ટરે 125 મણ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 200 મણ લેવામાં આવે છે અને દરેક ખેડૂતો બી અત્યારે ખુશ છે। ગઈ સાલ કરતાં સારામાં સારો એવો ભાવ મળી રહ્યો છે। હાલ કેટલા ખેડૂતો રોજ બોલાવવામાં આવે છે? અત્યારે હાલ 50 ખેડૂતોને બોલાવીએ છીએ, જેમ જગ્યા અને વાહનોની કોઈ અનુકૂળતા અનુસાર પછી વધારવાના છે ખેડૂતો। રમેશભાઈ નાગદનભાઈ કાનગડ, ગામ હણમતિયા। હું માંડવી ભરીને આવ્યો છું હણમતિયાથી, એટલે માંડવીના ભાવ સારા છે ખેડૂતને। એટલે આ વર્ષે ખેડૂતને નુકસાની પણ થઈ વરસાદના હિસાબે। નુકસાની થઈ એટલે કે એનું કારણ છે કે માંડવી ઉગી ગઈ છે, ધૂળવાળી માંડવી થઈ છે, ધૂળ બહુ છોટી છે માંડવીમાં, એ કોઈ વાતે ઉખડે એમ નથી, પણ અહીંયા ખપારી મારવી પડે છે, એટલી તકલીફ છે, પછી તો મારવી પડે તો ધૂળના પૈસા તો કોઈ પણ આપે નહીં। અને માંડવીનો ભાવ આ વર્ષે 27,120 રૂપિયા ભાવ છે, કાયદેસરનું શાંતિપૂર્વક બધાને તોરે, કોઈ અધિકારી કે કોઈ હેરાન નથી અને પાકને નુકસાની થઈ છે, માંડવી ઉગી જાજી ગઈ ખેડૂત। શું કહેશો ભાવમાં? ભાવમાં હારા મારું છે, ગામડે હે ને ભાઈ 21,000 22,000 દે છે, કડ બાંધે 1.5 કિલો, લાહામાં લાહો તોલ થાય છે, પેલામાં પેલો ખેડૂત નહીં ખાય છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।